બધા મિત્રોને જય માતાજી ને જય શ્યામ. તો આપણે જો સવારમાં હજી જાગીને જઈવા છીએ નાસ્તો કરવા માટે, બ્રશ કરીને જઈવા છીએ. હજી નાવાનું બાકી છે. તો મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો. બેન છે ને આ એની માટે બનાવે છે મારી મોટી બેન. પછી બ્લાઉઝ મારા પપ્પા સીવી નાખશે ભરાઈ જાય એટલે. મારે સુમિતાબેન થાળી આવે ને એ પરોવાની છે. જો જોઈ શકો છો તમે મિત્રો. ના આમાં દત્તાબેન કાંક બનાવે છે, બ્લાઉઝના પીસ બનાવે છે. થોડીક મિસ્ટેક થઈ ગઈ એટલે કાઢે છે પાછા. બ્લાઉઝના ગણપતિ બનાવતા હતા, હવે બ્લાઉઝના પીસ બનાવવાના છે. અને જો આવું બ્લાઉઝ બનાવ્યું હતું મારી બેનની ને નીચેવાળા મારા બા છે ને એણે મને બનાવી દીધું હતું એટલે. અને મારા પપ્પાએ સીવી નાખ્યું છે. તો જો તમે જોઈ શકો છો 25 વર્ષનું બ્લાઉઝ. કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે દત્તાબેને પાછું સ્ટાર્ટ કરી દીધું છે પરોવાનું. કોઈને ઓર્ડર દેવો હોય તો ઓર્ડર પ્રમાણે મોતીનું બધું કામ કરી આપવામાં આવશે. તો સાંજનો સમય થઈ ગયો હતો એટલે મારી બેને રસોઈ બનાવી નાખી. રસોઈમાં જો બટેકાનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે, દાળ ભાત બનાવ્યા છે. જો ભાત, દાળ, અને દાળ ભાતની સાથે સાથે લીલાનું અથાણું છે, સપરી છે ફરફરની, એની સાથે સાબુદાણાના ગાંઠિયા છે, એની સાથે વેફર પણ છે. અને લાડુની સેવ તો આપણે બનાવેલી જ છે. તો ચાલો બધા મિત્રો જમવા. કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો.